हरिः ओम। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः। श्रीकृष्णाय नमस्तस्मै यः साक्षात् धर्मनन्दनः भुवि भूत्वा हरन्त्यन्त तमस्तम इवांशुमान्। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। ॐ अवतारिणे श्री हरिकृष्णाय नमो नमः। ॐ अवतारिणे श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। सहजानंद स्वामी महाराजनी जय। स्वामीनारायण हरे, स्वामीनारायण हरे। श्री हरिचरित्र चिंतामणी ग्रंथनी कथा चाले छे। वात 259मी। एक वार श्रीजी महाराज अक्षर ओरडी में बिराजमान हता त्यारे सद्गुरु उपर कागळ लखवानुं सुख स्वामी ने कह्युं। त्यारे सुख स्वामीए कागळ लखीने महाराज ने आप्यो। त्यारे महाराज कहे बरोबर नथी लखाणो, माटे बीजो लखो। त्यारे सुख स्वामी बीजो कागळ लखवा मांड्या ने रातना 12 वाग्या त्यां सुधी लखीने महाराजना हाथमां आप्यो। त्यारे महाराज कहे बरोबर उपमा न लखाणी, माटे बीजो लखो। त्यारे सुख स्वामी फरी लखवा मांड्या, ते लखीने महाराजना हाथमां आप्यो। त्यारे महाराजे वाँच्यो अने कह्युं हजी एक हकीकत लखवी रही गई। ते हकीकत महाराजे बतावी, ते याद राखीने फरी लखवा मांड्या। ते सवारना 5 वाग्याने सुमारे लखीने महाराजना हाथमां आप्यो। ते वाँचीने महाराज राजी थया ने वडताल जावुं हतुं, तेथी महाराज नाही नित्य विधि करी अने थाळ जमवा बैठा ने जमीने प्रसादी सुख स्वामी ने आपी। त्यारे स्वामी कहे महाराज हूँ तो हजी नाह्यो पण नथी ने दातण पण कर्युं नथी। त्यारे महाराज कहे अमे वनमा फरता हता त्यारे क्यारेक क्यारेक नाया विना पण जमता, माटे जमो। त्यारे सुख स्वामी जमवा बेसी गया ने जमीने महाराज ने वड़ाववा गया ने महाराज वर्ताले पधार्या। बहु सरस कथा में प्रसंग आयो। सुख स्वामीनी वात ए आवी छे। सुख स्वामी हता महाराजना लैया हता। वाला भक्तजनों, अमुक एवी आज्ञाओं होय छे
કે જે આજ્ઞામાં શંકા કુશંકાઓ થાય એ રાખે. આજ્ઞા તો હોય, જીવન જીવતા હોય એટલે સેજે સેજે એમ થાય કે મોટા સંતો ભગવાન કેમ કરવું જોઈએ, પણ એમાં શંકા કુશંકા ના થવી એ શ્રેષ્ઠ વાત ગણાય છે. એમાં આજે જે પ્રસંગ આવ્યો કે શુક મુનિને મહારાજે કાગળ લખવાનું કહ્યું, અને શુક સ્વામી એટલે મહારાજના લૈયા કાગળ લખવા બેઠા. કાગળ લખવાની શરૂઆત થઈ. અત્યારની જેમ તો હતું નહીં એ ભાઈ, સીધી રિફિલ બોલપેનમાં હોય અને એમાં સાહેબ ભરેલી હોય, સરાવાળી પેન લઈ જાવ એટલે હાઈ લે જાય. અને હવે તો એટલી બધી આધુનિકતા આવી ગઈ છે કે અત્યારે તો બધી જેલી પેનો માંડી છે આવવા, જામે પણ નહીં. અને તમારા દીકરા હોય એ બધા ભણતા છે ત્યારે તો જામી જાય એવી આવતી છે. છોકરાને કેવું પડે, એલા લખે રાખજો નકર જામી જાય બોલપેન એમ. હા, જામી જતી એવી પેનો આવતી. અને હવે તો બધી જેલ પેનો આવે છે, જામવાનો કોઈ પ્રશ્ન જ નથી આવતો. ત્યાં સુધી આધુનિકતા આવી. પણ શુક સ્વામી હતા, એને મહારાજે કાગળ લખવાનું કહ્યું. ત્યારનો વખત એટલે આવડી શાહીની શીશી હોય, મોરપીંછની અણી કે પછી લૈયું બીજી હોય, એનેથી ધીરે ધીરે પલાળવાનું. વળી 1 અક્ષર 2 અક્ષર 1.5 અક્ષર લખાય, વળી પાછી પલાળવાની, નિતારવાની, વળી લખવાનું. એમ કરીને 1.5-2 પેજનો પત્ર હોય તો 1-1.5-2 કલાક જેવો સમય લાગે ત્યારે લખાઈ રહે. પણ આજે શું બન્યું? આજે બન્યું એવું કે મહારાજ પત્ર લખવા બેઠા, પત્ર લખ્યો અને કમ્પ્લીટ તૈયાર થયો એટલે શુક મુનિએ મહારાજને અર્પણ કર્યો. મહારાજે વાંચ્યો, જોયો, મહારાજે ફાડી નાખ્યો. મહારાજ કે આ પત્ર બરાબર નથી, બીજો પત્ર લખો, અમારે જે લખાવવું હતું એમાં થોડી ભૂલ રહી ગઈ. એટલે શુક સ્વામીએ કાંઈ વાંધો નહીં, મહિમાવંત હતા, પાછું લખવાનું શરૂ કર્યું. 12 વાગે બીજો પત્ર લખવાનું શરૂ કર્યું. પહેલા પત્રની 9 વાગે આજ્ઞા કહી હતી, સમય પણ લખ્યો છે. બીજો પત્ર લખવાનું શરૂ કર્યું. સુંદર મજાનો બીજો પત્ર આખો લખી લીધો. એટલે લખાઈને પૂરો થયો. મહારાજે વાંચ્યો, જોયું બધું બરાબર. મહારાજ કે આ સંતોને જેવી ઉપમા આપી હતી, સદગુરુ સંતોને એવી ઉપમા અપાણી નથી. એટલે ફરી પાછો પત્ર લઈને મહારાજે ત્યાં ને ત્યાં ફાડી નાખ્યો. મહારાજ વળી પાછા શુક સ્વામીને કે ફરી વખત પત્ર લખો. મહારાજની આજ્ઞા થઈ. શુક મુનિએ ફરી પત્ર લખવાનું શરૂ કર્યું. શેઠ સવારના 5 વાગ્યે પત્ર પૂરો થયો અને ત્યાં સુધી પત્રો લખ્યા હો. અને છેલ્લે 5 વાગે જે પત્ર લખીને દીધો એમાં મહારાજ કે આ હવે બરાબર છે. અને એ પત્રને પછી વાયડો બીડો અને પછી મોકલાવ્યો. અને શુક સ્વામી ઉપર બહુ મહારાજ રાજી થયા. પોતે વહેલું બહાર જવાનું હતું એટલે સેજે સેજે તૈયાર થવું પડે. એટલે મહારાજ વહેલા જાગી કમ્પ્લીટ તૈયાર થઈ, નાહી ધોઈ પૂજાપાઠ કરીને ઠાકોર જમણવા બેસી ગયા હતા. વહેલા જમવા બેસી ગયા, જમી લીધું. શુક સ્વામી બરાબર જાગ્યા અને મહારાજની પ્રસાદી હતી એ પ્રસાદી શુક સ્વામીને સ્વહસ્તે અર્પણ કરી. પણ શુક સ્વામી કે મહારાજ હજી તો દાંતણે કર્યું નથી, બ્રશ કર્યું નથી, નાહ્યો નથી અને જમવું કેમ? તો મહારાજે શું કીધું? હંમેશા મોટા સંતો હોય, ભગવાન હોય તો એમને છે ને કોઈ પણ દોષ હોય ને પહેલાં પોતા ઉપર લે. શા માટે? તો કે સામેવાળાને બળ મળે. ઘણી વખત અમે નાના હોય સંતો અને ધાર્મિક કંઠસ્થ કરાવતા હોય ને, તો કંઠસ્થ કરવાનું હોય એટલે તો તકલીફ પડવાની છે ને બધાને. એટલે મોટા સંતો વડીલો હોય તો શું કહે, ભાઈ તમારા જેવડા હતા તો અમને હાવ કાંઈ નહોતું આવડતું, તમને તો એટલું તો આવડે છે, કરો કરો એમ બળ આપે. પણ એવું હોતું નથી, છતાંય પણ આપણને બળ મળે એટલે એવી પ્રેરણા કરે. મહારાજે શું કીધું કે અમે વન વિચરણ કરતા હતા તો અમે ઘણી વખત એવી રીતે ખાઈ લેતા હતા, પણ પ્રસંગમાં ક્યાંય જોવા મળતું નથી. પણ મહારાજ કોઈ પણ પ્રસંગે કોઈ પણ રીતે જુઓ તમે, 4-4 દિવસના ઉપવાસો મહારાજને થયેલા છે, 5-5 દિવસના ઉપવાસો મહારાજને થયેલા છે. ઠાકોરજીને જળ ધરાવ્યા વગર ભગવાન જમ્યા નથી.
આપણે એ પ્રસંગો શ્રવણ કર્યા છે. મહારાજ જ્યારે કાળી તળેટીની વાટમાં ગયા, એટલે કે પુલાશ્રમ જવું હતું, અને ત્યાં ચાલતા ચાલતા હિમાલય રાજ સામે મળ્યા, રસ્તો બતાવ્યો ને એમાંથી પસાર થયા, તો 3 દિવસ સુધી મહારાજને મળ્યું નહોતું, છતાંય પણ ભગવાનને નવડાવ્યા ખવડાવ્યા વગર જમતા નહીં. અને જ્યારે ખાસ શિવજી એ પોતે પાર્વતીજીની સાથે આવ્યા હતા અને સાથવો જમાડ્યો, એ પ્રસંગમાં પણ ભગવાનને ઘણા ઉપવાસ થયા છે ને, તો એ જોવા મળે છે. પણ અહીંયા સુખ સ્વામીને બળ આપવા માટે મહારાજ કહે છે કે અમે વન વિચરણમાં ઘણી વખત આવું કરતા હતા, માટે તમે જમી લ્યો. અને એમ કરીને મહારાજે સુખ મુનિને ભાવથી જમાડ્યા છો. જો કેવડી મોટી વાત છે. પહેલી વસ્તુ તો સમજવાની એ છે કે સુખ સ્વામીને મહારાજના વચનમાં જરા પણ સંકોચ થયો નહીં. 1 વખત 2 વખત 3-4 વખત પત્ર ફાડી નાખે, છતાંય પણ શંકા થઈ નહીં. એક શબ્દની ભૂલ હોય તો ન્યા પીછી મારીને પછી નીચે લખી શકાતું હતું, છતાંય પણ એવું નથી કર્યું. આખો પત્ર જ ફાડી નાખ્યો અને આખો પત્ર ફરી વખત લખવા માટે દીધો છે. આવા શ્રદ્ધાવાળા દાદા ખાચર પણ હતા હો. દાદા ખાચર એક વખત જે આથમણી સાઈડની અત્યારે જે ઓરડા છે ને, દાદા ખાચરના દરબારના બધા ઓરડાઓ, એને આથમણી સાઈડમાં એક દિવાલ ચણાતી હતી. એટલે સુંદર મજાનો પાયો ભરાઈ ગયો, દિવાલ ચણવાનું કામ ચાલુ થઈ ગયું, કડિયાઓ આવી ગયા અને ધીરે ધીરે કરતાં દિવાલ ચણાની સાંજ જેવો સમય થયો. દિવાલ આખી ચણાઈ ગઈ, ઊંચે સુધીની કરતી હતી, 7-8 ફૂટ ઊંચી દિવાલ હતી, ચણાઈ ગઈ. એટલે મહારાજ સાંજે ચક્કર મારવા નીકળ્યા અને જોયું તો કે આ કામ બરાબર નથી, કે દિવાલ પાડી નાખો. સેવકોને કીધું અને દિવાલ પાડી નાખી. બીજે દિવસે ફરી વખત એ દિવાલ દાદા ખાચરના દરબારમાં એને એ પાયા ઉપર ફરી વખત ચણાવી. બીજે દિવસે ફરી વખત પાડી નાખી. ત્રીજે દિવસે ફરી વખત થઈ, ત્રીજે દિવસે પાડી નાખી. પણ પછી મહારાજે જોયું કે દાદા ખાચરને કાંઈ શંકા કુશંકા થતી નથી, અદ્ભુત શ્રદ્ધા છે. અને પછી મહારાજે એ દિવાલ એમને એમ રહેવા દીધી. તમે જુઓ કેવડી મોટી વાત છે ને. કારણ કે ભગવાનની આજ્ઞામાં કોઈ પણ પ્રકારના શંકા કુશંકા કર્યા વગર શિર સાટે સ્વીકારીએ ત્યારે શ્રેષ્ઠ ભક્ત થવાય છે. આવી અદ્ભુત કસોટીઓ પણ ભગવાન કરતા હોય છે. પણ એ કસોટીમાંથી જો પાર ઉતરાઈ જાય તો કામ થઈ જાય. અને કસોટીમાં નપાસ થાય તો નામ ચેકાઈ જાય. હો, હા, નામ ચેકાઈ જાય. એમ આવી કસોટી મહારાજે આજે સુખ સ્વામીની કરી અને સુખ સ્વામી પણ એમાં પાર ઉતરાઓ. મહારાજ 3 વસ્તુને બહુ યાદ કરતા: ડભાણિયો બળદ, ડભાણિયા સુખ સ્વામી અને ડભાણિયો આંબો. મહારાજ કે આ 3 અમારે બહુ કામમાં આવ્યા છે. અને મહારાજે 3યનું કલ્યાણ કર્યું. એક તો જળ જેવી વસ્તુ કહેવાય ને, આંબો અને બળદ છે, નકર એમાંથી કલ્યાણ થાય. બળદનો જીવ કોઈને મળ્યો હોય તો એમાં કઈ રીતે ભજન થાય? પણ મહારાજને અર્થે અને મંદિરને અર્થે જો કામમાં આવી ગયો તો મહારાજે બળદનું પણ કલ્યાણ કર્યું છે અને આંબાનું પણ કલ્યાણ કર્યું. બોલો. અને સુખ સ્વામી તો મહારાજના લૈયા હતા, સદાને માટે સાથે રહેતા હતા. સમગ્ર જીવન દરમિયાન જેટલું કાંઈ લેખિત કાર્ય કરવાનું હતું મહારાજની હયાતીના પત્રથી લઈ અને એ બધું જ કાર્ય એ કરતા હતા, એવા હતા. આ આપણે હરિચરિત્ર ચિંતામણીની કથાનું શ્રવણ કર્યું. હવે 1-2 પ્રસંગ આપણે ભગવાનના ભક્તના જીવનમાંથી તપાસ કરવા છે. જૂનાગઢના રૂપશંકર કીકાણી થઈ ગયા. એ બહુ સારા ભક્ત હતા, ભગવાનમાં અતિ શ્રદ્ધા, સંતોમાં ખૂબ હેત. પોતે નાગર ગૃહસ્થ કીકાણી એમની અટક છે. પોતે સત્સંગી અને શૂરવીર હતા હો. એમના પિતાનું નામ અંબાશંકરભાઈ અને માતાનું નામ બાઉબાઈ હતું. એક વખત એવું બન્યું
કે મહારાજ ફરતા ફરતા સત્સંગ વિચરણ અર્થે જૂનાગઢમાં પધારેલા અને આ બાઉબાઈએ એવો સંકલ્પ કર્યો કે સ્વામિનારાયણ બધા એમ કહે છે કે ભગવાન છે, જો એ સાચુકમાં ભગવાન હોય તો હું મારી ઘરે ભગવાનને નાહવા માટે ત્રાંબાની નવી કુંડી જે તૈયાર આવે આવડી એ નવી લઈ આવી છું, એમાં ગરમ પાણી ભરી રાખું, તો મહારાજ સામેથી ઘરે આવે નાહવા માટે ગરમ પાણી માગે અને નવું વસ્ત્ર મારી પાસેથી સામેથી માગે તો હું માનું કે એ ભગવાન છે. અને ભગવાન બરાબર સત્સંગ વિચરણ અર્થે આવ્યા હતા અને આ બાજુ બ્રહ્મચારી મહારાજ પણ રોજને માટે અલગ અલગ થાળ બનાવે. કોઈ ભક્તોએ આમંત્રણ આપ્યું હોય તો એ પ્રમાણે હરિભગતની ઘરે જાય, ત્યાં સુંદર મજાના થાળ થાય. ભેગા કોઈ મળ્યારામ ભટ્ટ આદિક બ્રાહ્મણ ભક્તો હોય તો એ સુંદર રસોઈ કરતા કા બ્રહ્મચારી મહારાજ કરે. પણ આ દિવસે મહારાજે કહ્યું કે કાલે કોઈની રસોઈ લેવાની નથી. તો કે કેમ? તો કે અમને એક ભગતે આમંત્રણ આપ્યું છે અંતર્યામીપણે, એટલે કાલ બપોરે કોઈની રસોઈ લેતા નહીં. પણ બન્યું તું એવું કે બાઉબાઈએ સંકલ્પ કરેલો મનમાં અને બપોરના 11 વાગી ગયા હો, છતાંય પણ કોઈ બોલાવવા ના આવ્યું, બ્રહ્મચારીથી રહેવાનું નહીં. અરે મહારાજ તમે કહો છો થાળ કરતા નહીં, બીજાની ઘરે જમવા જવાનું છે, પણ કોઈનું આમંત્રણ મને આવ્યું નથી, કોઈ હજી ભગત બોલાવવા આવ્યા નથી, તો ક્યાં જમવા જઈશું? આજ્ઞા આપો તો થાળ તૈયાર કરું. મહારાજ કે નહીં નહીં હો, થાળ નથી તૈયાર કરવાનો, ચાલો મારી સાથે. અને મહારાજ આગળ, નહીતર શું થાય, રોજને માટે ભગવાનના ભક્તોએ આમંત્રણ આપ્યું હોય તો બનતું કેવું કે હરિભગત તેડવા આવે એટલે આગળ હરિભગત, એની પાછળ બ્રહ્મચારી ને એની પાછળ મહારાજ, એમ જવાનું હોય. આજે શું થયું તો કે આજે મોર મહારાજ ને વાહે બ્રહ્મચારી હો. અને જૂનાગઢની બજારમાં નીકળ્યા અને ગયા બાઉબાઈની ઘરે જઈને ડેલી ખખડાવી. અરે બાઉબાઈ અમે આવ્યા છે, દરવાજો ખોલો. અને ભાવલા ભાવલા થઈ ગયા હો. જૈન મહારાજ કે અમારે તો સ્નાન કરવું છે. અને મહારાજે જે પ્રમાણે સ્નાન કરવાનું કહ્યું એ પ્રમાણે સરસ મજાનું તરત ગરમ પાણી કરી દીધું. બપોરના સમયે મહારાજ નાહ્યા, ગરમ પાણી હતી. પછી કે તમે અમારા હાટું એક ધોતિયું તૈયાર રાખ્યું છે ને, એ આપો. એ કે પછી એ આપ્યું અને બહુ શ્રદ્ધા બેઠી. એમ થયું કે નહીં, આ તો સાક્ષાત ભગવાન છે. અને પછી સુંદર મજાના થાળ તૈયાર થયા અને મહારાજને બેસાડીને ખૂબ ભાવથી ભગવાનને જમાડ્યા છે. બન્યું એવું કે ભગવાનને ખૂબ શ્રદ્ધા ભાવ પ્રેમથી જમાડ્યા. મહારાજ બહુ રાજી થયા. મહારાજ બાઉબાઈને કે માગો, વરદાન માગો, તમે જે માગો તે આપું. એ બાઉબાઈએ શું કહ્યું? બાઉબાઈને પહેલાં દીકરા નહીં, એટલે ગોપાળાન સ્વામીના આશીર્વાદથી દીકરા થયેલા. મહારાજે કહ્યું એ મારા જે 7 દીકરા હતા એમાંથી 5 દીકરા રહ્યા છે, 2 મૃત્યુ પામ્યા છે, તો આપ કંઈક આશીર્વાદ આપો કે એ બધાનું કલ્યાણ થાય. અને મહારાજ કે તમારી 7 પેઢીનું કલ્યાણ કરીશ. 5 દીકરા છે એનું 2 મૃત્યુ પામ્યા એનું તો બરાબર, પણ તમારી 7 પેઢી સુધી બધાનું હું કલ્યાણ કરીશ. આવો આશીર્વાદ મહારાજે બાઉબાઈના ઘરે બાઉબાઈને આપ્યો હતો. અને એમના જે 5 દીકરા જે રહ્યા હતા, રૂપશંકર, શિવશંકર, જટાશંકર, માધવરાય, આ બધાય દીકરાઓ પછી રહ્યા ને એણે બધાએ સત્સંગ રાખ્યો હતો. એમાંના જે રૂપશંકરભાઈ હતા એ પણ સત્સંગી બહુ સારા. એટલે બન્યું એવું કે એક વખત બ્રહ્મકુંડ, દામોદર કુંડ બાજુ સ્નાન કરવા માટે ગયેલા. હવે સ્નાન કરે તો ભગવાનનો ભક્ત સ્નાન કઈ રીતે કરે? તો કે રોજને માટે પાણીના લોટેથી નાતા હોય તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલતા જાય, ભગવાનનું ભજન કરતા જાય, તીર્થોને સંભાળતા જાય. મહારાજ જે સ્થાનો ઉપર સ્નાન કર્યું છે એવા પવિત્ર જે સ્થાનો હોય, ગંગાજળીયો કૂવો છે, ઘેલા નદી છે, ઓજત નદી છે, બધી પ્રસાદીની નદીઓ હોય, ઊંડ નદી છે, સાબડી નદી છે, બધી નદીઓમાં જ્યાં જ્યાં મહારાજે સ્નાન કર્યું હોય, પ્રસાદીના સ્થળોએ સ્નાન કર્યું હોય, એ બધું સંભાળતા જાય અને નાતા જાય. એમ રૂપશંકરભાઈને રોજને માટેની એવી ટેવ કે ભગવાનને સંભાળીને નાવા. અને આજે બરાબર દામોકુંડે ગયા
અને ત્યાં ઊંચા અવાજે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા જાય ને નાતા જાય. તે બાજુમાં એક બીજા બાવાજી હતા. એણે કીધું એલા એ ધીરે બોલ, અહીંયા બધે સંભળાય છે બારોબાર. પણ રૂપશંકરભાઈએ કાંઈ બંધ કર્યું નહીં અને વધારે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ચાલુ રાખ્યું. અને બાવાજી ખીજાણા. અને બાવાજીએ ક્રોધમાં આવીને શ્રાપ દીધો. સંન્યાસી કે હું તને શ્રાપ દઉં છું, જાઉં તું નિર્વંશ મરીશ. એટલે કોઈ પણ દીકરો થશે નહીં, વંશ વગર તારું મૃત્યુ થશે. આ બાજુ રૂપશંકરભાઈ સાંભળી ગયા, અંતરમાં બહુ દુઃખ થયું. પણ એવા સમયે સત્સંગ વિચરણ કરતાં કરતાં ગોપાળાનંદ સ્વામી અહીંયા મંદિરે પધારેલા. સામેની મેળીએ ગોપાળાનંદ સ્વામીએ ઉતારો કરેલો અને રોજને માટે અહીંયા બેસી કથા વાર્તાનો લાભ આવતા હતા. બીજે દિવસે રૂપશંકરભાઈ મંદિરે આવ્યા, દર્શન કરી અને બેઠા અને સ્વામીને વાત કરી. સામે બેઠા ને સ્વામી પણ અંતર્યામી જાણી ગયા કે રૂપશંકરભાઈ કંઈક ચિંતામાં હોય એવું લાગે છે. સ્વામી કે સ્વામી કાલે હું આવી રીતે નાવા ગયેલો અને ત્યાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરતો હતો. એક સંન્યાસી બહુ ક્રોધમાં આવી ગયા ને એણે શ્રાપ દીધો છે કે તું નિર્વંશ મરીશ. એટલે ગોપાળાનંદ સ્વામીએ તરત બગલમાંથી વાળ ખેંચી અને આમ મૂક્યા, હાથમાં દીધા. એમાંથી 2 વાળ નીચે પડી ગયા અને 5 હાથમાં રહ્યા. સ્વામી કે તને 7 દીકરા થશે, 2 નીચે પડી ગયા એટલે અકાળે 2 મૃત્યુ પામશે, પણ 5 તો રહેશે. આ રીતે સ્વામીના આશીર્વાદથી રૂપશંકરભાઈને 7 દીકરા થયા ને એમાંથી 5 રહ્યા. એક હતા અવલરામ, રણછોડદાસ, ગિરધરલાલ, હરિલાલ અને ગોવિંદરાય. આ 5 જે પુત્રો હતા એ પણ પછી કોઈ વકીલ હતા, કોઈ બહુ ભાવિક ભગવાનના શ્રેષ્ઠ ભક્તો થયા, રાજકીય ક્ષેત્રે પણ આગળ વધ્યા અને ભક્તિ માર્ગમાં તો હતા જ, બધા સત્સંગી થયેલા. એટલે જ તો નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું ને, જેમ જનની જાડવે બાળ તેમ જતન કરે સદાય. જેમ એક માતા છે એ પોતાના બાળકની રક્ષા કરે, એમ ભગવાન છે એ હંમેશાને માટે એમના ભક્તની રક્ષાને કરતા હોય છે. ભલે કોઈ પણ પરિસ્થિતિ આવીને ઊભી રહે, પણ ભગવાનનો ભક્ત છે એ ક્યારેય દુઃખી થવા ભગવાન દે નહીં. રાજા હોય, રાજાના કુંવરને દુઃખી થવા દે પોતાના કુંવરને? એમ ઈષ્ટદેવ, આપણા ઈષ્ટદેવ જે છે એ તો રાજા છે, એ આપણને કાંઈ દુઃખ આવવા દે નહીં. અને ભગવાને વચનામૃતમાં પણ કહ્યું છે કે અમારો આશ્રિત છે એને કાળ કર્મ માયા પણ કાંઈ કરવાને સમર્થ છે નહીં. એને જો દુઃખ આપવું હોય તો એ દુઃખ ભગવાન પોતે, એટલે કે અમે પોતે આપીએ તો એ જ દુઃખ ભગવાનના ભક્તને આવે, બાકી બીજો કોઈ દેવાને સમર્થ છે નહીં. આવી અદ્ભુત લીલા એ જૂનાગઢની અંદર કરી હતી. અને રૂપશંકરભાઈનો શ્રાપ જે આપ્યો તો રૂપશંકરભાઈને એ પણ ખોટો પડ્યો છે. અને બહુ ભગવાનનું ભજન કરતા અને અંતે પછી ભગવાનના ધામને પણ પામ્યા છે. આવા હતા શ્રેષ્ઠ રૂપશંકરભાઈ કીકાણી. હવે આપણે સોરઠના જે ભક્તો થયા એમની કથાઓનું શ્રવણ કરવું છે. 3-4 દિવસથી આપણે જૂનાગઢના જેટલા શ્રેષ્ઠ ભક્તો થયા એની કથાનું શ્રવણ કરતા, સવારે સાંજે બંને ટાઈમ. સોરઠ દેશના સત્સંગી જે અતિ નિર્મળ કોમળ તે ઘણું ડાપણ નહીં ચતુરાય નિશ્ચય પ્રભુનો પર્વત પ્રાય. સોરઠ દેશના સત્સંગીઓ કેવા હતા? જેના અતિ નિર્મળ કોમળ મન છે અને કોઈ પણ પ્રકારનું જેને ડાપણ નથી, કોઈ પ્રકારની ચતુરાઈ નથી. અને પ્રભુનો નિશ્ચય કેવો? તો કે પર્વત પ્રાય, એટલે પહાડોની જેમ, પહાડ જેવો
અડીખમ, જે ક્યારેય ડગે નહીં, ડોલે નહીં, સ્થળાંતર કરે નહીં, આવો જેનો પ્રભુ પ્રત્યેનો નિશ્ચય, આવા સોરઠના ભક્તોને નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યા છે. સોરઠના ભક્તો પ્રભુને વહાલા બહુ હતા હો. નિષ્કુળાનંદ સ્વામીએ તો ત્યાં સુધી લખ્યું છે કે રામાનંદ સ્વામી ધામમાં ગયા પછી પણ કેટલો સમય સુધી નીલકંઠ પ્રભુ સોરઠમાં જ ફર્યા છે. શા માટે? તો કે રામાનંદ સ્વામીને આ સોરઠ દેશ અતિ વાલો હતો અને ત્યાંના ભક્તોને પણ રામાનંદ સ્વામી ગયા પછી ખૂબ દુઃખ થયેલું અને એની નિવૃત્તિને અર્થે અને એને વિશેષ ગુરુનું જે સુખ મળતું હતું એ સુખ આપવા માટે નીલકંઠ પ્રભુ જ્યારે સહજાનંદ સ્વામી થયા પછી પણ ઝાઝો સમય સુધી અહીંયા ફર્યા છે. ઓછામાં ઓછા 6 વર્ષ જેટલો સમય ફર્યા હતા. 1 વર્ષ સુધી તો રામાનંદ સ્વામી સાથે ફર્યા હતા અને ત્યાર પછી બધે આગળ આગળ ગઢડા, વડતાલ એ બાજુ બધે ગયા છે. એમાંના શ્રેષ્ઠ ભક્ત રામાનંદ સ્વામીના આશ્રિત મુક્તાનંદ સ્વામીની સાથે રહેલા એવા અગતરાયના પર્વતભાઈ, એમનું જીવન આપણે થોડુંક આજે જોવું છે. પર્વતભાઈ પોતે બહુ સારા ભક્ત હતા, રામાનંદ સ્વામીના આશ્રિત, અને કોઈ હાથમાં બ્રહ્માંડ બતાવે છતાંય પણ રામાનંદ સ્વામી સિવાય બીજે ક્યાંય પ્રતીતિ ન થાય એવી નિષ્ઠાવાળા હતા અને ગુરુ તરીકે, ભગવાન તરીકે જેમને માનતા હતા. એ સિવાય પણ ભીમભાઈ મારડિયા હતા, મુક્તાનંદ સ્વામીને પણ એવો નિશ્ચય હતો. આ બધા શ્રેષ્ઠ ભક્તો હતા. એમાંના આ પર્વતભાઈ પોતે અગતરાય એટલે આપણે અહીંથી બહુ નજીક થાય ને, 20 કિલોમીટર કે 25 કિલોમીટર, બહુ નજીક છે. અગતરાય ગામની અંદર પર્વતભાઈ રહે, ખેતીનું કામકાજ કરવાનું. અનેક એવા પ્રસંગો છે કે જેને મહારાજે એવું કહ્યું છે કે અમારા પર્વતભાઈ એટલે પર્વતભાઈ, પર્વતભાઈ જેવો બીજું કોઈ થાય નહીં. આવા શ્રેષ્ઠ પર્વતભાઈને કીધા છે હો. ભક્ત પર્વત ભાઈ છે એવા, જાતે કણ બી છે પૂછવા જેવા. તેડું પર્વત ભાઈને આજ, પૂછી જોવું આ કરવાનું કાજ. ભલા ભક્ત એવા ભીમભાઈ, તેની સમજણની સરસાઈ. રામાનંદ સ્વામીએ જ્યારે પહેલી વખત સહજાનંદ સ્વામીને ગાદી સોંપીને, તો એ સોંપવાની જે વાત હતી એ બધું પણ પર્વતભાઈને ને ભીમભાઈને પૂછીને પછી કર્યું હતું હો, કે મારે સહજાનંદ સ્વામીને ગાદી સોંપવી છે તો સોંપું કે કેમ, અને સોંપીએ તો કેમ થાય, બધી જ વસ્તુ પર્વતભાઈને પૂછી હતી. તો આ વસ્તુ જોતાં એમ થાય છે કે વ્યવહારની દૃષ્ટિએ પણ પર્વતભાઈ બહુ હોશિયાર હશે અને રામાનંદ સ્વામીથી અતિ નજીક હશે. કારણ કે કોઈ પણ મોટો વ્યક્તિ હોય અને કાર્ય કરવાનું હોય તો અંગત માણસને જ પૂછે ને. એ દૃષ્ટિએ પણ જોઈએ તોય પણ આપણને એમ થાય કે બધી જ રીતે સૂઝબૂઝ, હોશિયારી અને ભક્ત હૃદયમાં પણ પર્વતભાઈનો પહેલો નંબર આવતો હતો. પર્વતભાઈને 3 ખેતર હતા અલગ અલગ, 3 જગ્યાએ જમીન હતી. કાલવાણીમાં હતી, બીજી અગતરાઈમાં હતી અને ત્રીજી માણાવદરમાં હતી. આમ 3 જગ્યાએ એમની જમીન હતી. એક વખત એવું બન્યું કે પર્વતભાઈ ગૃહસ્થ જીવનમાં રહેતા પણ જનક રાજાની જેવી સ્થિતિવાળા, એટલે રામાનંદ સ્વામીએ જે સદાવ્રતો બંધાવ્યા હતા એ સદાવ્રતો મહારાજ સત્સંગની જ્યારે મૂળ શરૂઆત હતી ત્યારે ચલાવી રહ્યા હતા. પછી તો મહારાજે 2-4 વર્ષ સુધી ચલાવીને બંધ કરી દીધા હતા, કારણ કે અમુક પ્રકારના બધા દુઃખો આવતા હતા, વિખવાદો થતા હતા. પણ જ્યારે લોજની અંદર સદાવ્રત ચાલતું હતું, બન્યું એવું કે સદાવ્રત ચલાવતા ચલાવતા અનાજ ખૂટી ગયું છે. એટલે સંતોને મહારાજે આજ્ઞા કરી કે જાઓ તમે અનાજ ગોતી આવો. એટલે ભગવાનનું ભજન કરતાં કરતાં સંતો નીકળ્યા છે અને અગતરાય પર્વતભાઈને ત્યાં આવ્યા હો.
પરબતભાઈને આવીને પ્રાર્થના કરી કે પરબતભાઈ, લોજની અંદર જે સદાવ્રત ચાલે છે એમાં અનાજ ખૂટી ગયું છે. એમાં સદાવ્રત બાંધા બહુ રે, તેહ ગામતણા નામ સહુ રે. લોજ માંગરોડ યગત્રાય રે, સદાવ્રત માણા ભદર માઈ રે. અગત્રાયમાંય સદાવ્રત તો હાલતું જ તું, પણ લોજમાં પૈતું તો અહીંથી શું કર્યું, પરબતભાઈએ આખા વર્ષનું જેટલું અનાજ હોય ને એ બધું કોઠીઓ ભરી રાખે અને પોતાના ઘરમાં 10 કોઠીમાં 16 કળશી જેટલું અનાજ હતું. એ અનાજ બધું ભરી અને માથેથી સાંધી દીધું હોય. જેમ જોઈએ એમ નીચેથી સાણું ખોલી અને પછી કાઢવાનું હોય અને એ પ્રમાણે પછી વપરાતું રહીએ. પણ મહારાજની આજ્ઞા થઈને સંતો જ્યારે એ અનાજ લેવા માટે આવ્યા તો જેટલું અનાજ હતું એ બધું અનાજ એ સંતોને ભરી દીધું. સંતોએ કીધું કે પણ તમારા છોકરાઓ માટે, ઘર માટે તો થોડું રાખો. પણ પરબતભાઈ કે આવો મોકો ફરી વખત ક્યારે મળશે? અનાજ તો આવતા વર્ષે પાકશે, પણ આવો માગનારો, આવો સ્વીકારનારો, દેનારો બીજી વખત મળશે નહીં. અને એ અનાજ બધું લઈ અને સંતો ગયા લોજ જઈને બધી મહારાજને વાત કરી. અને મહારાજ પણ બહુ રાજી થયા. મહારાજે પછી તો પૂછ્યું કે અમે તો ઉછીના દાણા લઈને પણ ઘર ચલાવી લઈશું, પણ આવા કોઈ મળશે નહીં. અને મહારાજ તમે કહો છો તે ખેડૂના દીકરા હોય એ અને કુકડીના બચ્ચા એ કોઈથી ભૂખે ના મરે, કારણ કે એ તો છેલ્લે ઉથરેટીઓ ફેરવીને પણ એમાંથી પૈસા કમાઈ લે અને પોતાનું ઘર સંસાર ચલાવી લે. ખેડૂના દીકરા કોઈથી ભૂખે મરે નહીં. આવી નિષ્ઠા સભર વાત મહારાજ સાંભળી અને બહુ રાજી થયા હતા. આવા પરબતભાઈ હતા. દર્શનમાં પણ પરબતભાઈને અતિશય શ્રદ્ધા. એક વખત ભગવાન શ્રી હરિએ સત્સંગની શરૂઆતમાં પંચાળા, મેઘપુર ને બધે આખામાં બધે યજ્ઞો કરતા હતા ને, એમાં મેઘપુરમાં 6 માસનો યજ્ઞ કરેલો. અને ત્યારે ભીમભાઈ, પરબતભાઈ મહારાજના દર્શન કરવા માટે જતા. કેટલા બધા ગામથી અનેક ભક્તો બધાય પધાર્યા હોય અને સેજે મહારાજ મોટા ઢોલિયા ઉપર બિરાજમાન હોય, ભક્તો બધા આગળ બેઠા હોય, દદાઈને દર્શન થતા હોય. એટલે ભીમભાઈ ને પરબતભાઈ દર્શન કરવા જાય. ઘણી બધી ટ્રાફિક હોય એટલે કોઈ પ્રકારનું કાંઈ કોલાહલ કર્યા વગર આમ સભા બેઠી હોય પાછળ બેસી જાય. અને પાછળ બેસી જાય. ધીરે ધીરે કરતાં ભક્તો દર્શન કરીને જતા જાય અને બે ભક્તો ધીરે ધીરે આગળ આવતા જાય. જેમ જગ્યા થાય એમ થોડાક આગળ આવે, વળી બીજા દર્શન કરીને ચાલ્યા જાય, વળી પાછા થોડા આગળ આવે. એમ કરતાં એટલા આખો દિવસ બેઠા રહીએ અને મહારાજના દર્શન કરતા હાવ આગળ આવી જાય ને ત્યાં સુધી દર્શન કરે. આમ મહારાજના દર્શન કરતા આવી શ્રદ્ધા જોઈ અને સભાની અંદર મહારાજે એક વખત નહીં 3 વખત બંને ભક્તોના વખાણ કર્યા. જાહેર સભામાં કે દર્શન કરવામાં જેવી શ્રદ્ધા આ પરબતભાઈને, ભીમભાઈને છે એવી શ્રદ્ધા તમે બધાય કેળવજો. આમ 3 વખત મહારાજે સભામાં ટકોર કરી. એક વખત એવું બન્યું, સત્સંગનો પ્રારંભ કાળ એટલે તમે બધાએ પ્રસંગો જાણો છો કે શરૂઆતમાં સત્સંગ કરાવવા જવું બહુ કઠણ હતું. સંતો ગામડે જતા અને કોઈ ખેડૂ મળે સાથી હાંકતા હોય તો એની પાછળ ચાલવાનું અને વાતો કરવાની કે ભાઈ પ્રગટ ભગવાન આજે પૃથ્વી ઉપર ફરે છે, એ પ્રગટ ભગવાનના સંતો પૃથ્વી ઉપર ફરે છે અને એવા ભગવાન સર્વોપરી આજે અનેક જીવાત્માઓના કલ્યાણ કરે છે, અનેક ઉત્સવો કરે છે, એના ભક્તો સંતો બધા શ્રેષ્ઠ નિયમ ધર્મોનું પાલન કરે છે. આવી બધી વાતો કરી અને દેહ નાશવંતની વાતો કરી સત્સંગ કરાવવાની વાત. કોઈને ગમે, કોઈને ના ગમે, ન ગમે તો લાકડી લઈને વાહે થાય, માર પણ મારે, અનેક રીતે હેરાન પરેશાન કરી રાખે. આ વખતે પણ એવું બન્યું. મહારાજે ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું છે
લઈ લુગડા તુંબડા તોડો, વળી સદા વ્રત એના ત્રોડો. એમ પર્યાણી અસુર સેના, મારે સાધુને વાંક જ વિના. તે તો સાધુએ શરીરે સહ્યું, અતિ નિરમાની વ્રત ગ્રહ્યું. પછી સ્વામી કહે સુણો સંત, આ તો ભેખે ઉપાડ્યું અનંત. આપણે તો ખૈમાં ઘણું ઘણું, કોણે ન કર્યું ઉપર આપણું. સાધુને માર મારે, કોઈ જગ્યાએથી લુગડા પણ ફાડી નાખે, કોઈ જગ્યાએ ઠાકોરજીની પૂજા હોય તો લૂંટીને લઈ લઈએ, મૂર્તિઓ તોડી નાખે, હેરાન પરેશાન કરી મેલ્યો. આવી બધી પરિસ્થિતિઓ થઈ. ત્યારે ભગવાન શ્રી હરિએ બહુ મોટી સભા કાલવાણીમાં, જ્યાં પર્વતભાઈનું ખેતર હતું ને ત્યાં કરી, અને ત્યાં સભા કરીને 500 પરમહંસોને એક સાથે દીક્ષા દીધી છે. એક સાથે દીક્ષા દઈ અને નક્કી કર્યું કે કોઈએ આપણી જે રીત પ્રણાલિકા છે, તિલક ચાંદલાની, કપડાં પહેરવાની, રેણી કેણીની, તુમડાપત્રમાં જમવાની, બધું મહારાજ કે બંધ કરો, આપણે આવું નથી કરવાનું, બધી નોખી નોખી રીત સ્વીકારો. અને મંડળ વાઇઝ બધાને નોખી પ્રણાલિકાઓ શરૂ કરાવી. બધાએ કોઈ આડા તિલા કરે ને કોઈ વળી ઊભા આમ તિલા કરે ને, બધાએ નોખું નોખું કરી અને પછી મહારાજ કે હવે તમે બધાય પ્રદેશોમાં અલગ અલગ ફરવા જાઓ. અને પછી આવું કરાવીને પર્વતભાઈની વાડીએથી બધાને નિયમ દીધા હતા. અને પછી ઘણા વર્ષો સુધી આ રીતે મહારાજે સત્સંગ કરાવ્યો. જુઓ, પર્વતભાઈને કથામાં પણ અતિ શ્રદ્ધા. એક વખત મયારામ ભટ્ટ, પર્વતભાઈ, એમના પત્ની રાધાબાઈ ને બધાય ગઢપુર શ્રીજી મહારાજના દર્શન કરવા માટે ગયા છે. દાદા ખાચરના દરબારની અંદર વહેલી સવારથી લઈ અને મોડી રાત્રિ સુધી રોજને માટે કથા વાર્તાનો અખાડો સતત ચાલુ રહેતો. સંતો સતત મહારાજની આગળ બેઠા બેઠા કથા વાર્તાનું શ્રવણ કરી રાખે, ભક્તો પણ વારાફરતી આવે રાખે અને મહારાજની સમક્ષ અખંડ કથા વાર્તા થયા રાખે. બહેનું એવું કે મહારાજ વાત કરતા હોય અને સંતો ભક્તો સામે બેઠા હોય, કથા વાર્તાનું શ્રવણ કરતા હોય તો એક ધારી મહારાજ સમક્ષ દ્રષ્ટિ, અને જાણે સ્વર્ગમાંથી આવેલું અમૃત પણ એમની આગળ ઝાંખું પડે ને એમ અમીરસ વરસતો હોય. અને એ કથા એ શ્રવણ કરતાં કરતાં પર્વતભાઈ દેહભાન ભૂલી ગયા. 1 દિવસ 2 દિવસ નહીં, 7 દિવસ વ્યતીત થઈ ગયા અને જમવાનું પણ યાદ આવ્યું નહીં. કથા વાર્તા શ્રવણ કરતાં કરતાં 7 દિવસ વ્યતીત થઈ ગયા. સાંજનો સમય થાય, મહારાજની મૂર્તિના દર્શન કરે, આખો દિવસ કથા વાર્તા શ્રવણ કરે. હવે પ્રભુ તો બધું જાણતા જ હોય, પણ બીજા ભક્તોને પણ પર્વતભાઈની સ્થિતિની ખબર પડે એવા હેતુથી ભગવાને સભા વચ્ચે પૂછ્યું કે પર્વતભાઈ તમે જમો છો ક્યાં? એટલે પર્વતભાઈએ કીધું કે મહારાજ જમવાની ક્યાં જરૂર છે, તમે આ કથા વાર્તાનો એવો લાભ આપો છો કે જમવાનું પણ કાંઈ યાદ આવતું નથી. આ બાજુ એમના ઘરના હતા, એમના પત્ની રાધાબાઈ, એને એમ કે મહારાજની પાસે થાળની પ્રસાદી મળી જાય છે, ત્યાં જમી લેતા હશે. અને આ બાજુ બીજા બધા સંતો ભક્તોને એમ કે પર્વતભાઈ તો બધા ભેગા છે એટલે ત્યાં અનાજ રાંધી અને એને ત્યાં જમતા હશે. પણ આ બાજુ 7 દિવસ સુધી જમ્યા નહીં. અને ત્યારે શ્રીજી મહારાજે સભામાં બધાને સાંભળતા કહ્યું કે પૂર્વે પરીક્ષિત રાજા એક એવા થયા કે જેમણે અન્ન જળનો ત્યાગ કરી અને પોતાના મરણના ભયને ખાતર કથાનું શ્રવણ કર્યું હતું. અને આજે કોઈ પણ પ્રકારનો ભય નથી, છતાંય પણ પર્વતભાઈએ 7 દિવસ સુધી અન્ન અને જળનો ત્યાગ કરી અને કથા વાર્તાનું શ્રવણ કર્યું. માટે આ સ્થિતિ તો પરીક્ષિત મહારાજ કરતાં પણ ઉત્તમ એ પર્વતભાઈની છે. આ રીતે પર્વતભાઈની ઉપર મહારાજ બહુ રાજી થયા હતા. મહારાજ અર્થસભર ઘણી વખત ટકોર કરતા અને પછી તો ઘણા દિવસ સુધી પર્વતભાઈ ત્યાં રોકાણા
અને રોજને માટે ભગવાન પોતે પોતાના હાથે પોતાના થાળની પ્રસાદી પર્વતભાઈને આપતા અને આવા રાજી થયા હતા. એક વખત એવું બન્યું કે પર્વતભાઈના દીકરા મેઘજીભાઈ હતા. એ મેઘજીભાઈ બધા સંઘની સાથે યાત્રા કરવા માટે નીકળ્યા છે. યાત્રા કરવા માટે નીકળ્યા એટલે બરાબર ગઢપુર આદિ બધા સ્થળો સાળંગપુર થઈને કારિયાણી પહોંચ્યા. સાંભળ્યું કે કારિયાણીમાં ગોપાળાન સ્વામી બિરાજમાન છે, તો સ્વામીના પણ આપણે દર્શન કરીને પછી આગળ યાત્રાએ જવું. એટલે કારિયાણી ગયા. સ્વામી બિરાજમાન હતા, દંડવટ કર્યા, પ્રદક્ષિણાઓ કરી, બેટા પગે લાગીને એટલે બધાને પૂછ્યું, આવો ભક્તો આવો, ક્યાંથી પધારો છો? તો કહે છે અમે અગતરાયથી આવ્યા છીએ અને આવી રીતે તીર્થયાત્રા કરવા માટે જાય છે. સ્વામી તો ઓળખતા જ હતા, છતાંય વ્યવહારની લોકરીત કહેવાય ને, આપણને ખબર જ હોય, હાલતા ચાલતા બધા ભક્તો સામે મળે, જે સ્વામી કરે આપણને ખબર જ છે કે એને તબિયત સારી જ હોય તો જ અહીંયા આવ્યા હોય, બીમાર હોય તો ઘરે હોય, છતાંય પૂછે ને કે કેમ છો, મજામાં, આમ બધું. પણ એ લોક વ્યવહારની રીત કહેવાય, પૂછવું જ જોઈએ. સ્વામીએ બધાય કુશળ સમાચાર પૂછ્યા અને પૂછ્યું કે હવે સી કઈ બાજુ જવાનું છે? તો કે યાત્રા તીર્થયાત્રા કરવા માટે જઈએ છીએ. કાંઈ વાંધો નહીં. સ્વામીએ કાંઈ કીધું નહીં, પણ થોડીક વાર થયું એ સ્વામીએ જે સ્નાન કર્યું હતું એ જળમાં કેટલા બધા તેજસ્વી બાળકો સ્નાન કરી રહ્યા હતા. આ બધું જોયું, નાના નાના સ્વરૂપને અતિ તેજસ્વી, એટલે મેઘજીભાઈથી રહેવાયું નહીં અને એણે પૂછ્યું કે સ્વામી આ આટલા બધા બાળકોને આ બધા કોણ છે? તો કે તમે જ્યાં જ્યાં યાત્રા કરવા માટે જાઓ છો એ મૂર્તિમંત સ્વરૂપ અહીંયા સ્નાન કરે છે અને એ સ્નાન કરી અહીંથી અગતરાય જશે, પર્વતભાઈના દર્શન કરી અને ત્યાંથી પોતપોતાના સ્થાને જશે. આવી વાત મરુમમાં કહી, પણ મેઘજીભાઈ સમજી ગયા કે મારા પિતાની સ્થિતિ કોઈ સામાન્ય છે નહીં. આ શાસ્ત્રમાં લખાણું છે, અત્યારે લોકના રિવાજ પ્રમાણે બધાને ગમે નહીં, તકલીફ પણ પડે, પચે પણ નહીં એવી વાત છે. પણ વાલા ભક્તજનો, જ્યારે ગંગાજીનું અવતરણ થયું પૃથ્વી ઉપર અને ત્યારે ભગીરથ મહારાજની પાસે પ્રસન્ન થયા અને કહ્યું કે હું પૃથ્વી ઉપર આવું પણ ખરી, મને ઝીલશે કોણ? કારણ કે મારો વેગ એટલો બધો છે કે પૃથ્વી ઉપર જો મને કોઈ ના ઝીલે તો હું પૃથ્વીને ફાડીને પાતાળમાં વહી જાઉં. તો એણે શિવજી ઉપર તપ કર્યું છે. દશરથ મહારાજે શિવજી ઉપર તપ કર્યું, રાજી થયા. ભગીરથ મહારાજને પ્રાર્થના કરી, શિવજી કે હું મારી જટામાં સમાવી લઈશ, અને જટામાં ધારણ કર્યા. પણ બીજો પ્રશ્ન એવો કર્યો કે હું પૃથ્વી ઉપર આવું અને પ્રવાહ સ્વરૂપે વહું તો ભક્તો બધાય મારામાં આવી સ્નાન કરે તો એ સ્નાન કર્યા પછી મારામાં બધાયના પાપ ધોવાઈ જાય અને તમારાય પણ આ પૂર્વજો 88,000 ઋષિ જે પુત્રો મૃત્યુ પામ્યા છે એ બધાય પણ એમાં એનું બધાનું કલ્યાણ થાય, એ બધાનું પાપથી લઈને બધું ધોવાય. તો એ બધું મારે પાપ ક્યાં એનું સોલ્યુશન કરવું? એ મારા પાપ કઈ રીતે ધોવાય? આવો પ્રશ્ન કર્યો. ત્યારે એનું સોલ્યુશન આપ્યું. શું આપ્યું? કે તમારામાં આવીને પાપી લોકો સ્નાન કરશે તો એના પાપ ત્યાં ધોવાશે, અને મોટા સત્પુરુષો આવીને અહીંયા સ્નાન કરશે તો એ તમારા પાપ ધોવાઈ જશે. સત્પુરુષો છે એમની સામર્થ્ય એવી છે, અને શ્રીમદ ભાગવતમાં આ કથા વિસ્તારથી લખાયેલી છે. એટલે તીર્થ સ્થાનોમાં જઈએ છીએ તો શા માટે જઈએ છીએ? તો કે આપણા દુઃખ દૂર થાય, આપણા પાપોનું પ્રાયશ્ચિત થાય. પણ સત્પુરુષો છે ને એ તીર્થને તીર્થત્વ અર્પણ કરતા હોય છે. ભગવાન છે એ તીર્થને તીર્થત્વ અર્પણ કરતા હોય છે. એવો અદ્ભુત મહિમા ગોપાળાનંદ સ્વામીએ એમના દીકરા મેઘજીને કહ્યો હતો. એક વખત એવું બન્યું કે પર્વતભાઈ તો ભગવાનના શ્રેષ્ઠ ભક્ત હતા. 5 સમયની માનસી પૂજા કરવાનું એને નિયમ હો, અને 5 ટાઈમની માનસી પૂજા અતિ ભાવ પ્રેમ ગદગદ કંઠે રોજને માટે અલગ અલગ સુંદર મજાના ભગવાનને માટે રસોઈ સામગ્રીઓ બનાવી ધરાવવી, આવું એમનો નિયમ. અને એક વખત બન્યું એવું
કે વર્ષા ઋતુનો સમય હતો. પર્વતભાઈ ખેતરમાં હતા અને ખેતરની અંદર ધીરો ધીરો વરસાદ વરસી રહ્યો હતો, એટલે બધું ભીનું હતું, ક્યાંય નીચે બેસી શકાય એમ નહીં, અને પોતે સાતી હાંકતા હતા. અને બપોરનો 11 વાગ્યા જેવો સમય થઈ ગયો, માનસી પૂજા કરવાનો ટાઈમ થયો. એટલે પર્વતભાઈ એને સાતી ઊભું રાખ્યું અને ઊભા ઊભા જ પોતે માનસી પૂજા કરવા લાગ્યા. હો, માનસી પૂજા કરવાનો રોજનો નિયમ, કોઈ પણ પરિસ્થિતિ છતાંય પણ માનસી પૂજા તો કરવાની. એટલે પેલો ખરપિયો હોય ને, ખરપિયો જોયો તમે? કેટલા ભક્તોએ જોયો? ખેતી કરી હોય તો જોયો હોય, નકર તો ખરપિયો કેને કહેવાય કેને ખબર? હા, ખરપિયો. હવે તમે અત્યારના યુવાનોને ખરપિયો ને હણેથો ને પૂછો તો ખબર જ ના હોય હણેથો કેને કહેવાય. કોષ તો ગયા, કોષ તો અમે નથી જોયા, ફોટામાં જોયા હોય, એમ સાચા તો ક્યાંય નથી જોયા. પણ કોષ તમારા જમાનામાં હશે હજી, કેમ કે લાઇટિંગ, ઇલેક્ટ્રિક મોટરું આ બધું નહોતું ત્યાં સુધી કોષ હતા. મહારાજના વખતમાં કોષ હતા. એટલે મહારાજે એક કલમ લખી છે ને, ચામડાના કોષને આદિ કોઈ એનું જળ પીવું નહીં, એવી એક કલમ લખી. હા, ઘણા જો જૂના ભક્તો છે એને તો કોષ હાઈકા પણ છે. એટલે ખરપિયો હતો, હાથી હાંકતા હાંકતા ખરપિયો રાખવાનો હોય ને ઉગામવા માટે કે મારવા માટે, એને ટેકો દઈ અને પર્વતભાઈ ઊભા રાખી બળદને અને પોતે માનસી પૂજા કરવા લાગ્યા. સુંદર મજાનું દહીં પોતાને હાથે જમાવેલું, હો, અને ઢેફા જેવું જૂના જમાનાનું દહીં હતું, એકદમ જામી ગયેલું. અને સુંદર મજાનો રોટલો ફૂલાવીને પોતાને હાથે બનાવ્યો, અનેક પ્રકારના અથાણાઓ એવી ભાવથી પ્રેમથી ગદગદ કંઠે બધું તાદૃશ્યમાન મનની અંદર ધારી અને ભગવાનને પ્રેમથી જમાડતા હતા. આમ જમાડતા હતા તો એ બાજુમાં એક બીજા ભાઈ હાથી હાંકતા હતા, એના નોકર હતા. એટલે એ મજૂર તરીકે કીધા છે. એટલે એ હાથી હાંકતા હતા, એને એમ થયું કે લે પર્વતભાઈ થાકી ગયા, તે ઊભા ઊભા જોકા ખાય છે એમ. એણે લઈને ખરપિયો અડાડ્યો પર્વતભાઈને. ખરપિયો જરીક અડાડ્યો ત્યાં તો પેલો રોટલો, દહીં ને પર્વતભાઈ જે પ્રત્યક્ષ મહારાજ આવીને જમતા હોય ને એવી ભાવનાથી જમાડતા હતા, બધું ત્યાં સાતીના પેલા બાવડા ઉપર ઢોળાઈ ગયું. અને જોઈને પેલો મજૂર કે ઓહ પ્રભુ, આ શું થયું? તો કે હું ભગવાનને માનસી પૂજામાં જમાડતો હતો, તમે હલાવ્યા એમાં બધું ઢોરાઈ ગયું. પછી તો માફી માગવા માંડ્યા કે મારી ભૂલ થઈ ગઈ, પણ આવું મારી કોઈ કરવાનો ઈરાદો નહોતો, પણ મને એમ કે તમે થાકી ગયા હશો અને ઊંઘ આવી ગઈ હશે એથી જગાડ્યા છે. તમે જુઓ તો ખરા, આપણે પણ વાલા ભક્તજનો રોજને માટે મહારાજે પણ વચનામૃતમાં આજ્ઞા કરી છે ને. સાળંગપુરના 3જામાં આપણને કહ્યું છે કે ભગવાનના ભક્તએ પોતાને જે ભાવતી વસ્તુઓ હોય, વાનગીઓ હોય એવી સુંદર મજાની પોતાના હાથે બનાવી અને રોજને માટે માનસી પૂજામાં ભગવાનને ધરાવવાની, ભાવ પ્રેમ ગદગદ કંઠે કરવાનું બધું, હો. અને એમાં ક્યાંય લોભ કરવો નહીં. એક વાણિયા ભગત હતા, સમજ્યા? થયું કેવું કે સેજે સેજે લોભી પ્રકૃતિ. એટલે માનસી પૂજા કરવા બેઠા, અને માનસી પૂજા કરવા બેઠા એમાં સુંદર મજાના ભગવાન માટે ચૂરમાના લાડુ બનાવ્યા. હો, ચૂરમાના લાડુ બનાવતા હતા, બધું પીસીને તૈયાર થયું. અને છેલ્લે પછી ઘી ગરમ કરી અને ગોળ નાખી અને પછી મિક્સ કરવાનું હોય ને, એટલે એમાં થોડું ઘી મૂક્યું અને ગોળ નાખ્યો અને બધું મિક્સ કર્યું, પણ ઘી ઘટ્યું. એટલે ચમચાની જગ્યાએ ચમચી લીધી અને પછી ચમચીથી થોડુંક નાખે વળી હલાવે, ચમચીથી થોડુંક નાખે વળી હલાવે, તોય છૂટું છૂટું રે, ઘડીકમાં ભેગું થાય નહીં. અને માનસી પૂજામાં ભગવાન માટે લાડવા બનાવતા હતા. અને ભગવાન પ્રસન્ન થઈને કીધું, એલા ભાઈ, તું માનસી પૂજામાં લાડવા બનાવીશો અને એમાંય એટલો લોભ કરશો? ભાઈ, એમાં તો તું ડોયો લે, મોટો ડોયો લે, એમાંય ચમચી લીધી. નકર લોભ છે ને એ આવી ક્રિયાઓ આપણને કરાવે છે. ખ્યાલ આવે છે? એ માનસી પૂજામાં ઉદારતા બહુ રાખવાની. હો, સુંદર મજાનો સોનાનો બાજોટ લેવાનો મહારાજ માટે,
અને સોનાના બાજોટ ઉપર બેસાડી તમામ વાસણો સોનાના લેવાના અને સુંદર મજાનો થાળ તૈયાર કરવાનો, અનેક પ્રકારની વાનગીઓ બનાવવાની. એમાં લોભ નહીં કરવાનો કે ભાઈ બપોરે બાજરાનો રોટલો જમાડ્યો એટલે હાંજે રોટલી જ બનાવી, બીજું કાંઈ બનાવવાનું નહીં. પણ એમાં એવો લોભ નહીં કરવાનો. થેપલા બનાવવાના, પુડલા બનાવવાના, રોટલા બનાવવાના, રોટલી બનાવવાની, ભાખરી બનાવવાની, પૂરી બનાવવાની, એમ એક ટાઈમે 2-4 વાનગી તો બનાવવી હો. અને મિષ્ટાન પણ 2-4 રાખવા, લોભ ના કરવો. હા, 2-4 દિવસ સુધી એક ધારા ફાફડા ગાંઠિયા જ ના જમાડી દેવા. અલગ અલગ વાનગી પણ ભગવાનને ધરાવવી. પણ માનસી પૂજામાં બહુ ઉદાર ભાવે. પણ એમાં મુખ્ય વસ્તુ શું છે ખબર છે? મુખ્ય વસ્તુ શું છે? આપણો ભાવ છે હો. ગદગદ ભાવ જે છે ને એ મુખ્ય છે. એવી સ્પષ્ટ વાત મહારાજે વચનામૃતમાં કરી છે, સ્પષ્ટ કહ્યું છે. એટલે ગદગદ ભાવથી એ માનસી પૂજા કરીએ એટલી માનસી પૂજા ભગવાન સ્વીકારે છે. કઈ રીતે સ્વીકારે છે? મહારાજ કે અમે પ્રત્યક્ષ હોઈએ અને પ્રત્યક્ષ અમને પોતાને હાથે રસોઈ બનાવી અને અનેક પ્રકારની વાનગીઓ બનાવીને જમાડે, હાથે જમાડે, અને જે રીતે અમે સ્વીકાર કરીએ અને જે ફળ એનું મળે એ બધી જ વસ્તુ અને એ જ પ્રમાણે માનસી પૂજામાં પણ મળે છે. પણ એ કરવું પડે. કેટલા ભક્તો માનસી પૂજા કરો છો તમે? 1, 2, 3, 4 થયા. 2-4 ભક્તો ઘટે છે. તો બધાએ માનસી પૂજા કરજો, ભૂલાઈ ન જાય, જાગૃત થજો. એક વખત એવું બન્યું કે પર્વતભાઈને મનમાં સંકલ્પ થયો કે આપણે કૃષ્ણ ભગવાનના દર્શન કરીએ તો અંતરમાં શાંતિ થાય, કેવું સરસ સ્વરૂપ છે. રામ ભગવાનના દર્શન કરીએ તો સુંદર મજાનું હાથમાં બાણ લીધું હોય, તીરકામઠું હોય અને હનુમાનજી મહારાજ બિરાજમાન હોય, કેવું સુંદર મજાનું સ્વરૂપ છે. વામન ભગવાનનું સ્વરૂપ ઢીંગણું છે, હાથમાં છત્તર ધારણ કર્યું છે. એ બધું બરાબર છે, એ બધું તો સમજાય. પણ ભગવાને ઋષિ અવતાર ધારણ કર્યો તો એ ઋષિ અવતારમાં તો ભગવાને અડધું શરીર મનુષ્યનું હતું અને અડધું શરીર સિંહનું હતું. તો એ રૂપ કેવું હોય છે? આવો સંકલ્પ કર્યો. અને જ્યાં આવો સંકલ્પ કર્યો ત્યાં તો સાક્ષાત મહારાજના દર્શન થયા અને 24 અવતારોના એક સાથે દર્શન થયા. અને આ બધાય 24 અવતારોના દર્શન કર્યા. ઋષિ ભગવાનના સ્વરૂપનું અદ્ભુત દર્શનો, અંતરમાં આનંદ થયો કે ઓહો. અને એ બધાય 24 અવતારો પાછા ભગવાનના સ્વરૂપમાં સમાયા. અને એ ભગવાનનું જે દર્શન થયું હતું એ બધું પાછું પોતાના હૃદયની અંદર સમાઈ ગયા. આવું અદ્ભુત દર્શન મહારાજે પર્વતભાઈને કરાવ્યું છે. પછી જોયું તેને આસપાસ, દેઠો અતિ પરકાશ. તેમાં 24 જે અવતાર, દીઠા જૂઝવા રૂપયાકાર. દીઠા પર્વત ભાઈએ પોતે, આપો અતિ આનંદ તે જોતે. પછી પ્રગટ પ્રભુનું જે રૂપ, તેમાં સમાણા સર્વે સ્વરૂપ. તે રૂપ રહ્યું હૃદય મોજાર, દેખે અંતર ભીતર બાર. થયું શું? એ બધાએ ભગવાનના સ્વરૂપોના દર્શન થયા. એ બધાએ ભગવાનમાં સમાણા અને એ પોતાના હૃદયમાં સમાઈ ગયું. અને એ સ્વરૂપ પછી ભગવાનને અખંડ દેખાવા લાગ્યું. લ્યો, કેવડી મોટી વાત છે ને. આવી રીતે ભગવાન પર્વતભાઈને અખંડ દેખાતા હતા. એક વખત એવું બન્યું કે પર્વતભાઈ એ સમયો કરવા માટે ગઢડા ગયા છે.
અને સુંદર મજાની સમયાની બધી તૈયારીઓ થવા લાગી, ઉત્સવ નજીક આવી ગયો છે. અને આ બાજુ ઘઉં પર્વતભાઈના ખેતરની અંદર પાકીને તૈયાર થઈ ગયેલા હો, ખાલી લણવાના બાકી, વાઢવાના બાકી, તૈયાર થઈ ગયેલા ઘઉં. અને આ બાજુ પાક તૈયાર અને આ બાજુ સમયો. હવે કરવું શું? પર્વતભાઈ કે સમય આમાં તો જાવું, પાક આવીને લણશું. અને પર્વતભાઈ પોતે તૈયાર થઈ ગયા ગઢડા. અને આ બાજુ ખેતર ખાલી જોઈ અને ત્યાંના 4-5 ચોર હતા, એણે નક્કી કર્યું કે આપણે હવે પાછળથી પર્વતભાઈના ખેતરમાંથી બધાય ઘઉં વાઢી લેવા. અને બધાએ ભેગા મળી અને ખેતરે ગયા અને એક બાજુથી ઘઉં વાઢવાનું ચાલુ કર્યું. પણ ભાઈ, જેને અનંત હાથવાળા રક્ષામાં હોય એને બીજો કોઈ શું કરી શકે? જેની રક્ષા સદાને માટે ભગવાન કરતા હોય એના બીજા કોઈ કાંઈ બગાડી શકે નહીં. અને આ બાજુ ચોફાળ પાથરી અને ઘઉં લણી અને ડુંડિયું બધે ચોફાળમાં ભરવા માંડ્યા. 4-5 ચોફાળ ભરાઈ ગયા. ત્યાં ભગવાન માણકી ઘોડી લઈ અને હાથમાં ચાબુક, ઘોડીને હાંકવાની ચાબુક ફટકારી ચોરને. એક ચોરને ફટકારી તો બીજો કે એલા તે મને માર્યું? તો કે ના. તો બીજો કે જો તે મને માર્યું. આજુબાજુ જોવે પણ કોઈ દેખાય નહીં. બધા આડાહવડા ચર્ચા કરે, એલા મને વાહામાં ચાબુક મારી તે. ઓલો કે એલા મને લાગી, ઓલો કે મને લાગી. પણ કોઈ હતું. એને એમ થયું એલા લાગે અહીંયા તો ભૂત થતું લાગે છે હો. વળી પાછા ન્યા ચોફાડ એ મૂક્યા અને બીજા ખાલી હતા એ બધાય તરફારું ને બધાય લઈને બીજે શેઠે ગયા, પેલી બાજુની સાઈડ. ન્યા જઈને ન્યા ચોફાળ પાથરા અને ન્યાથી વાઢવાનું ચાલુ કર્યું. થોડીક વાર થયું ને, હજી 1-2 ચોફાળ ભરાના હતા. ન્યા પાછા માણકે ઘોડી લઈને મહારાજ આવ્યા. મહારાજે આવી અને હાથમાં ચાબુક એટલે ન્યા ફટકારી. એને થયું જરૂર અહીંયા તો ભૂત થાય છે ભાઈ, ભાગો અહીંથી. અને ચારેય ચોર તરફારે ન્યા પડ્યા રહ્યા, ડુંડિયું ત્યાં પડી રહી અને ચારેય ચોર ભાગી ગયા. બન્યું એવું કે થોડા દિવસ પછી સમયો પૂર્ણ થયો અને પછી પર્વતભાઈ આવ્યા છે. પર્વતભાઈ આવી અને ખેતરે ગયા. ત્યાં તો આ બધું જોયેલું, બધું લઈને પોતાની સમજણ બહુ સારી હતી, કાંઈ પણ પ્રશ્ન શંકા કુશંકા કર્યા વગર બધું લઈ લીધું. તે ઓલા ચારેય ચોર એક વખત બરાબર પર્વતભાઈ ગામમાંથી નીકળ્યા અને પૂછ્યું, ચારેય ચોરે અજાણ્યા થઈને, કે પર્વતભાઈ તમારા ખેતરમાં ક્યાંય ભૂત પ્રેત થાય છે એવું કાંઈ છે? એ કે પર્વતભાઈ કે ના એવું તો કાંઈ થતું નથી. તો કે કેમ? એ કે બિચારા એ ભોળા હતા એટલે એને એમ થયું કે આવા પરચાઓ થાય છે તો આપણે નિષ્કપટ થવું સારું. એ કે નહીં, ભૂત તો કાંઈ થતું નથી, પણ અમારી વાડીમાં ખેતરમાં સંતો ભગવાનના પગલાં થતા હોય તો ત્યાં આવું કાંઈ હોય નહીં, મેલું આવું કાંઈ હોય નહીં. પણ ઓલા એકદમ નિર્માની થઈ અને સહેજે પૂછ્યું કે પર્વતભાઈ, અમે તો તમારા ખેતરમાં ચોરી કરવા માટે ગયા હતા, 2-4 તરફાર ડુંડી પણ લણી લીધી અને પછી કોક આવ્યું ને વાહામાં એવી ચાબુકું મારીને પછી અમે ભાગ્યા. આ બધી વાત કરી એટલે પર્વતભાઈને બધી ખબર પડી ગઈ કે આ તો મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ એના ખેતરની રક્ષા કરે. હો ભાઈ, તમે જુઓ તો ખરા, રોજને માટે ભગવાન પર્વતભાઈની તો રક્ષા કરે. પર્વતભાઈ તો ભજન કરે, પણ પર્વતભાઈનું ખેતર હોય, એના ઢોર ઢાકર હોય ને, એની પણ ભગવાન રક્ષા કરે. એક વખત એવું બન્યું, વાલા ભક્તજનો, 69 કાળ પડવાનો હતો. એટલે મહારાજ વિક્રમ સંવંત 1868ની સાલ હતી. મહાભયંકર 69 કાળ પડવાનો હતો. એટલે મહારાજે શું કર્યું? મહારાજ કે આપણે ગુજરાતની ભૂમિ ઉપર બધે ફરી અને બધા જે ભક્તો છે એને આપણે કહેવું કે 69 કાળ છે એટલે બધાએ અનાજનો સંગ્રહ કરી લેવો. એટલે મહારાજ માણકી ઘોડી લઈ ઘણા બધા ભક્તોને સાથે લઈને નીકળ્યા છે. આ સોરઠની ભૂમિમાં આવ્યા છે. પહેલાં જુનાગઢ પધાર્યા. અહીંયા જે કાંઈ ભક્તો હતા
એ બધાએ ભક્તજનોને વાત કરી અને અહીંથી પછી ગયા છે અગતરાય. અગતરાય જઈને પર્વતભાઈને પૂછ્યું કે પર્વતભાઈ, આ વર્ષે અનાજ કેટલું પડ્યું છે? તો કે મહારાજ 8 થી 10 મણ જેટલું અનાજ છે. તો પર્વતભાઈ એક કામ કરજો, આવતા વર્ષે 69 કાળ પડવાનો છે, માટે ઢોર ઢાકર 1-2 જ રાખવા, બાકી બધાય વેચી દેવા. બીજું વધારાની વસ્તુ પદાર્થ જે કાંઈ છે એ બધું વેચી દો અને એ બધાનું અનાજ લઈ લેવાનું છે અને એ બધાય અનાજનો સંગ્રહ કરી લેજો, કારણ કે 69 કાળ પડશે. બીજી એક અમારી આ ભલામણ છે, તમે અનાજ લઈ અને એમને ત્યાં 10 કોઠીઓ હતી. મહારાજ કે આ બધી કોઠીઓ અનાજથી ભરી દો અને માથે ઢાંકણા પેક કરી દો. ઢાંકણા પેક કરી અને જેટલું જોઈએ એટલું નીચેથી સાણેથી કાઢે રાખવાનું અને તમે પણ ખાજો અને જેટલા ગરીબ લોકો હોય, બીજા દુખિયા લોકો હોય, એને પણ તમારે આમાંથી કાઢીને આપવાનું છે. અને એ જ પ્રમાણે અગતરાયના પર્વતભાઈ તો આજ્ઞાપાલક હતા હો. વધારાનું બધું વેચી દીધું, અનાજનો સંગ્રહ કરીને બધી કોઠીઓ ભરી લીધી. મહારાજે કીધું એ પ્રમાણે બધી કોઠીઓ પણ સાંધી દીધી. અને આ બાજુ કાળ પડ્યો અને કાળ દરમિયાન અગતરાયની અંદર પર્વતભાઈએ સદાવ્રત ચલાવ્યું. જેટલા ગરીબ માણસો આવે, ભૂખ્યા માણસો આવે, રોજને માટે જમાડે રાખે અને એમાંથી 2 વર્ષ સુધી અનાજ કાઢ્યું. રોજને માટે કોઠીમાંથી 2 વર્ષ સુધી અનાજ કાઢ્યું, છતાંય પણ અનાજ ખૂટ્યું નહીં. અને પછી એક વખત એમના જે ધર્મપત્ની હતા એમને એમ થયું કે 2 વર્ષથી અમે આમાંથી અનાજ કાઢીએ છીએ છતાંય ખૂટ્યું નથી, તો માટે લાઈવ જોઈ લઉં જે અંદર કેટલુંક અનાજ છે. એમ કરીને ઉપરથી ઢાંકણું ખોલ્યું, ત્યાં તો કોઠીઓ બધી આખી એમનેમ ભરેલી હો, આખી કોઠીઓ ભરેલી. અને આશ્ચર્ય પામ્યા. પર્વતભાઈ વાડીએથી ઘરે આવ્યા અને કીધું કે ઓહો, કોઠીઓ તો આખી ભરી છે. આનંદ બહુ થયો, પણ પાછું ઢાંકી દીધું અને અનાજ કાઢવા માંડ્યા. 2 મહિનામાં પછી બધું અનાજ ખાલી થઈ ગયું. આવી રીતે ભગવાને અનેક પ્રકારે ભગવાનના ભક્તોની રક્ષા કરી છે. આવા શ્રેષ્ઠ મહારાજના બહુ લાડીલા ભક્ત પર્વતભાઈ હતા. હજી પણ એમનું જીવન થોડું બાકી છે, એ પછી સવારની કથામાં શ્રવણ કરીશું. બોલો સહજાનંદ સ્વામી મહારાજની.